આજ હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું બિલકુલ બજાર જેવી અને કુરકુરી જીરા બટર નમકીન અને મઠરી. આને તમે ચા સાથે કે પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો. જીરા નમકીન મઠરી આને તમે કોઈ પણ તહેવાર આવતા હોય તો તમે આને પહેલેથી બનાવીને રાખી શકો છો. તો અહીંયા આપણે લોટ લીધો છે, 1 કપ આપણે મેંદો લીધો છે અને અડધો કપ આપણે ઘઉંનો લોટ લીધો છે અને સાથે આપણે થોડું મીઠું ઉમેરી દીધું છે. અને મસાલામાં આજે આપણે બનાવીશું જીરા નમકીન કુરકુરી બિલકુલ બજાર જેવી મઠરી. તો આ મઠરીને બિલકુલ આપણે ખાલી જીરાથી બનાવીશું અને એમાં આપણે ઘીનું મોણ આપીશું. જો તમારા ઘરમાં કોઈ પણ ઘી હોય કે તેલ હોય તો તમે આને આ રીતે મોણ આપી શકો છો. અને હવે આપણે આને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. મિક્સ એટલું આપણે કરવાનું છે કે જ્યારે આપણે બરાબર મિક્સ થઈ જાય અને એનો આ રીતે લાડુ વળતો હોય એ રીતે તમારે એને વાળી જોવું. તો ચાલો હવે અહીંયા આપણે લાડુ વળે છે તો પાણી લઈ લીધું છે આપણે. એ જ કપની અંદર જે લોટ લીધો હતો એ કપની અંદર આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એનું આપણે કણક બાંધીશું. એટલે કે બહુ ઢીલો નહીં, બહુ કઠણ નહીં, એવું આપણે આજે લોટ બાંધીશું. અને અહીંયા મેં બંને લોટ મિક્સ કરીને લીધા છે. અહીંયા ઘઉંનો જો તમારે એકલી ઘઉંની બનાવવી હોય તો તમે એકલી ઘઉંની પણ બનાવી શકો છો. તો મેં 1.5 કપ લીધો છે. 1 કપ આપણે મેંદો અને અડધો કપ મેં ઘઉંનો લીધેલો છે. તો સારી રીતે હવે આપણે લોટ બંધાઈ ગયો છે. તો આટલું પાણી બચેલું છે 1 કપમાંથી અને આને થોડી વાર માટે રેસ્ટ આપીએ ત્યાં સુધી એની સ્લરી બનાવી લઈએ. તો અહીંયા આજે આપણે બનાવીશું બટર જીરા નમકીન મઠરી. તો આ મઠરીને આપણે એના માટે સ્લરી બનાવીશું. એટલે બટરને આ રીતે આપણે થોડો ચોખાનો લોટ અને થોડો આપણે લઈશું કોર્નફ્લોર 2 ચમચી જેટલો. પણ જો ચોખાથી એટલી બધી સરસ પરત ખુલે છે ને કે તમારે એનું પડ તમે આમ ગણી લો એવી રીતના છૂટા છૂટા પડ બને છે. અને જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે એને મિક્સરમાં થોડો પીસી શકો છો. અને હવે આપણે લોટને ચેક કરી લઈશું. તો લોટને અહીંયા આપણે ફરી પાછો સારી રીતે આપણે મસળી લેવાનો છે. અને જો તમે આ રીતે મઠરી બનાવશો તો તમારી બિલકુલ બજાર જેવી બનશે અને એકદમ ખસ્તા અને પડવાળી. તો હવે આપણે આટલી 6 રોટલી તૈયાર થઈ ગઈ છે અને હવે આને આપણે રોટલી જેવું વણી લેવાનું છે. એટલે મેં અહીંયા પાટલી વેલણ લઈ લીધું છે અને એક એક લું આપણે લેતું જવાનું અને આ રીતે એનો આપણે રોટલી વણી લેવાની છે. જે રીતે આપણે રોટલી વણતા હોઈએ છીએ એ રીતે જ એનો રોટલી એકદમ પતલી વણવી તમારે. અને હવે આપણે આ રોટલી વણાઈ ગઈ છે ને આ રીતે એને આપણે થોડી મોટી કરી લઈશું. તો આ રીતે તમારે એની મોટી રોટલી બનાવી લેવી. અને હવે આ રોટલીને આપણે બાજુ પર મૂકીને હું તમને બીજી વાર બતાવું છું. તમે જોઈ શકો છો એકદમ જીરા અને જીરું આપણે ખૂબ વધારે એવું લીધું છે. અને આ જીરા મઠરી જો તમે આ રીતે બનાવો ને તો તમારે નાસ્તો તો તમે બાળકોને જો અત્યારે કંઈ પણ વેકેશનમાં તમે બનાવીને કે તમે ચા સાથે એન્જોય આ રીતે કરી શકો છો. તમે બહાર ગામ જાઓ તો પણ તમે આને લઈ જઈ શકો છો. અને હવે આપણે આ રોટલી બધી વણી લીધી છે 6 જેટલી. તો ચાલો હવે એને હું ફરી પાછી પાટલી ઉપર લઈ લઉં છું અને હવે આપણે બટર વાળી સ્લરી આપણે એને લગાવી દઈશું. તો આજે આપણે બનાવીશું જીરા બટર મઠરી. આને આ મઠરીને તમે ચા સાથે તો એટલી સરસ લાગે છે. તો હવે એક એક કરતાં આપણે આ રોટલી બધી અંદર લગાવી દઈશું, મૂકી દેવાની છે. અને આ રીતે તમારે એને આ બટરની સ્લરી લગાવતા જવું અને આ રીતે રોટલી તમારે એને ઉપર મૂકતું જવું. અને હવે આપણે બધું આ રીતે લગાવી દીધું છે અને હવે આપણે આનો રોલ વાળી લેવાનો છે. રોલ આપણે આ રીતે એનો એકદમ ટાઈટ રોલ વાળીશું. જોઈ શકો છો આ રીતે ઉઠાવ્યું છે અને અત્યારે મારા હાથમાં જે પણ ચોટેલું છે તો પણ હું એને આ રીતે લગાવતી જાઉં છું. અને ધોવા જઈશું ને તો અત્યારે ધોવાશે ને એને આની અંદર મિશ્રણમાં આપણે બધું લગાવી દઈશું. તો આ રીતે એને રોલને ફેરવતા રહીશું એટલે રોલ એકદમ આપણો ટાઈટ થઈ જાય. અને જો એની અંદર હવા હોય તો હવા પણ નીકળી જાય એર. તો હવે આપણે આ રીતે રોલને પણ એ કરી લીધો છે ને હવે ચાકુ લઈને આપણે 1-1 ઇંચના જે રીતે
પોરા જેટલા આપણે એના કટ કરી લેવાનો છે, 1 ઇંચ જેટલા. તો અત્યારે આ ચાકુથી આપણેથી નથી કપાતા, તો હું અત્યારે ચાકુને બદલી લઉં છું. જોઈ શકો છો તો અત્યારે નથી કપાતું આ ચાકુથી, તો હું બીજું ચાકુ લઈ લઉં છું પતલું. એનાથી આ રીતે એકદમ ફટ કપાઈ જાય છે, જોઈ શકો છો. અને હવે આપણે આ રીતે એને કટ કરી લેવાના છે. અને એકદમ પરતવાળી અને ખસ્તા મઠરી. અને આને તો તમે ચા સાથે તો એટલી સરસ લાગે કે તમે ઘરમાં કોઈ નાનો મોટો ગેસ્ટ આવ્યો હોય કે કંઈ પણ તમે બહાર ગામ જતા હોય તો પણ 1 અઠવાડિયા સુધી આ બગડે નહીં અને ખાવામાં પણ સરસ. તો હવે આપણે એક પીસ ઉઠાવીશું અને એને આ રીતે સરખો ગોળ કરી દેવાનો છે આ રીતે. તો આવી રીતે આપણે બધા કરી લઈશું, જોઈ શકો છો. અને આ રીતે રોલ બનાવી સરખા કરી લેવા રાઉન્ડમાં. અને હવે આપણે આને એક થાળી પર બધા લઈ લઈશું. અને પછી હું જે તમને આગળ બતાવું, અને તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. તો તેલ આપણું ગરમ થાય છે ત્યાં સુધી આપણે આને આ રીતે સરખું કરી અને દબાવીને આ રીતે સરખું, અને 2 વેલણ આપણે હલકી રીતે એને તમારે આ રીતે એને ફેરવી લેવાને. જો આ રીતે તમારું છૂટું હોય તો તમારે એને આ રીતે દબાવી અને આવી રીતે આપણે બધી મઠરી વણી લેવાની છે. તો અહીંયા આપણી બધી મઠરી તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતે આપણે 1.5 કપની અંદર આટલી મઠરી તૈયાર થઈ છે. અને હવે તેલ ગરમ થઈ ગયું છે તો બધી હું અંદર ઉમેરી દઈશ. તો અંદર ઉમેરતા એકદમ બબલ થશે. તો આપણે બટર છે એટલે બટર્સના બબલ્સ ખૂબ જ થશે, તમને દેખાશે પણ નહીં. પણ તમારે ગભરાવાનું નહીં. એકદમ જ બટર હોય એટલે એના ફીણ થાય અને આવી રીતના ઉભરો આવે. અને આને તરાતા વાર નથી લાગતી. ફક્ત તમારે હલકી એવી ફ્રાય કરવી, અને જેટલી ગરમ હશે ને એટલી ધીમે ધીમે ફ્રાય થઈ જશે. તો આવી રીતના આને 1 મિનિટે નથી થતી ફ્રાય થવામાં. તો હવે આપણે આને ઉતારી લેવાનું છે, જોઈ શકો છો. તો મિત્રો હું તમને વિડીયો સ્કીપ કર્યા વગર રિયલ બતાવું છું, તમે જોઈ શકો છો. આને ફ્રાય થતાં વાર લાગતી નથી. અને આપણે જે બટરનો એને સ્લરી બનાવી હતી એટલે આ રીતે ફીણ થશે. અને તમારે ગભરાવું નહીં, પણ તમારું ફ્રાય એકદમ જ સરસ થઈ જશે. તો તમે બધા મારા વિડીયો ક્યાંથી જુઓ છો તો મને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો આવજો.